નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં સરકારી જમીન પર બનેલા ઢોરવાડા દૂર કરાઈ રહ્યા છે, ત્યારે અટલાદરા ભીમ તળાવ નજીક ઢોર પાર્ટીની ટીમે ઢોરવાડા દૂર કર્યા છે. વડોદરા શહેરમાં સરકારી જમીન પર બનેલા ઢોરવાડા દૂર કરાયા છે. અટલાદરા ભીમ તળાવ નજીક ઢોર પાર્ટીની ટીમે આ ઢોરવાડા દૂર કર્યા છે, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઢોરવાડાને દૂર કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ઢોરવાડા માટે લાયસન્સ નહીં લેનાર ઢોરવાડા સામે તવાઈ બોલાવવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 દિવસથી બહારથી વધુ ઢોરવાડા દૂર કરાયા છે. તમામ ઢોરવાડાના માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર ઢોરવાડા બાંધેલા હોય એનું યોગ્ય ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. કેટલા ઢોરવાડા છે અહીંયા? લગભગ 10 થી 12 જેટલા ઢોરવાડાઓ છે જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે. અવારનવાર કોર્પોરેશનની ટીમ તથા સ્ટાફ દ્વારા કેટલ પોલિસી 2023 અંતર્ગત લાયસન્સ યા પરમિટની પરવાનગી માટે જે કંઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી આ પગલાં વડોદરા મહાનગરપાલિકાના CNCD વિભાગ દ્વારા લેવામાં આવેલ છે. કમસે કમ 10 થી 12 જેટલા ઢોરવાડા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ બી દંડ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વસૂલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.